નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતના વિલંજા ખાતે ક્વાડ ક્વોન્ટન્સ રિસર્ચ એન્ડ ઇનોવેશન લેબનું ઉદ્ઘાટન 25 જાન્યુઆરી રોજ થવાનું હોય, જે લેબમાં એડવાન્સ સેમી કન્ડક્ટર મટીરિયલ એન્ડ ટેકનોલોજી અંગે કાર્ય કરવામાં આવનાર છે। ભારતના સેમી કન્ડક્ટર અને ડીપ ટેક ક્ષેત્રમાં વૈશ્વિક સ્તર પર મહત્વપૂર્ણ ભૂમિકા સ્થાપિત કરવાની દિશામાં પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એડવાન્સ સેમી કન્ડક્ટર મટીરિયલ એન્ડ ટેકનોલોજી 2026નું આયોજન કરવાનું છે। આંતરરાષ્ટ્રીય સમિટ ભારતના સેમિકન્ડક્ટર ભવિષ્ય માટે એક વ્યૂહાત્મક અને દૂરદેશી પહેલ તરીકે જોવામાં આવી રહી છે। નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર જીવરાજ ડાકરા છે। ક્વાડ ક્વોન્ટમ પ્રાઇવેટ લિમિટેડ આવતી 25 તારીખે વેલંજા ખાતે એક 2D સેમિકન્ડક્ટર લેબનું ઉદ્ઘાટન કરવા જઈ રહી છે। એ પ્રસંગે મને આપને જણાવતા ઘણો આનંદ થાય છે કે ટેકનોલોજી બાબતમાં આપણે ત્યાં ઘણી બધી પછાત રહ્યા છીએ। વર્ષોથી આપણે ટેકનોલોજી પ્રગતિ થઈ રહી છે। કોઈ પણ કન્ટ્રીનો આધાર એની ટેકનોલોજી ડેવલપમેન્ટ માટે છે। સામાન્ય રીતે હું મેડિકલ સાથે જોડાઈને હોવાથી મેં જોયું છે કે જે ટેકનોલોજી અત્યારે છે એ 6 મહિનામાં આઉટડેટેડ થઈ જાય છે અને નવી ટેકનોલોજી ખૂબ જરૂરી થાય। એવા માટે થઈને અમે એક લેબની સ્થાપના કરી છે, જેની અંદર રિસર્ચ અને ડેવલપમેન્ટ થશે। એમાં 2D સેમિકન્ડક્ટર અત્યારે જે સેમિકન્ડક્ટરનો જમાનો છે, એ જમાનાની અંદર 2D લેબ ખૂબ જરૂરી છે અને એનું નોલેજ જરૂરી છે। એટલા માટે આપણે 25 તારીખે લેબનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ। સાથે સાથે એક ઇન્ટરનેશનલ સમિટ પણ થવાની છે, જેની અંદર વિદેશથી યુએસએથી પણ સ્પીકર આવે છે। ઓલ ઓવર ઇન્ડિયામાંથી ઘણા બધા સ્પીકર અને વિદ્યાર્થીઓ આવવાના છે, કે જે આખા દિવસના સેમિનારમાં આ બધું ઘણી બધી નોલેજ મેળવશે અને એના કારણે ટેકનોલોજીને અપડેશન કરવા માટે થઈને પ્લાનિંગ કરી રહ્યા છીએ।